લખતર તાલુકાના સાકર ગામે કૂતરાની ઝેરી વસ્તુ ખવડાવી મૃત્યુ નિપજાવવાની શંકા સાથે લખતર પોલીસ સ્ટેશનમાં લેખિત અરજી કરાઈ છે। ખેતર માલિકે બાજુના ખેતર માલિક પર શંકા વ્યક્ત કરીને નામજોગ લેખિત અરજી કરાઈ છે। લખતર પોલીસ સ્ટેશનમાં સાકર ગામના ઉમેદભાઈ ગાંડાભાઈ વલિયાણી દ્વારા લેખિતમાં અરજી કરી છે। તેઓ પોતાના ખેતરમાં આવતા કૂતરાઓને છેલ્લા ઘણા સમયથી રોટલા ખવડાવતા હતા, આથી કૂતરાઓ તેમના ખેતરમાં રહેતા હતા। આ વાતને તેમના ખેતરની દક્ષિણ બાજુમાં આવેલ ખેતર માલિક સહાબુદ્દીનભાઈ રાણાભાઈ બેલીમને પસંદ નહોતું, આથી તેમણે ઉમેદભાઈ વલિયાણી સાથે બોલાચાલી કરેલ અને જણાવ્યું કે કૂતરાઓને રોટલા ખવડાવવાનું બંધ કરી દેજે, નહીંતર હું કૂતરાને ઝેર આપીને મારી નાખીશ। આથી ઉમેદભાઈ વલિયાણીએ જણાવ્યું કે આ પુણ્યનું કામ છે, કૂતરાઓને રોટલા ખવડાવવા જોઈએ। આ બાબતે બંને વચ્ચે બોલાચાલી થઈ હતી। ઉમેદભાઈ ગાંડાભાઈ આકરનો રહેવાસી છું। મારા ખેતર કૂતરા પાળેલા એ લોકોએ દવાખાને મારી નાખ્યા। સરકાર એને વિનંતી મારી કે એના પગલાં લે। તમે કૂતરા ક્યાં રાખતા હતા? ખેતર જ ખેતર કેટલા કૂતરા હતા? 3। તો તમને ક્યારે ખબર પડી કે મરી ગયા છે? સવારે આંટો મારવા ગયો તો અહીંયા ખેતર મરેલા છે। તો આ જે વ્યક્તિએ માને કે તમને શંકા છે તેમની એને મને 3 દિવસ પહેલા ઓફર આપ્યો હતો કે આ તું લોટલા છેટો ખવડાવજે ને કૂતરાને મારી નાખશું। તમને એને એવી મૌખિક ધમકી આપી હતી અને તમે જ કીધા કૂતરા મરેલા તેને અહીંયા પડ્યા છે। હવે તમારી સરકાર આગળ શું વિનંતી છે? સરકાર એને કડેથી કડી સજા આપે।